હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ગ્રુપ થ્રીનું 11મું લેક્ચર જોઈએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કોસેક અને રાઇટ કોસેક, લેફ્ટ કોસેક એ ડેફિનેશનો આપણે જોઈ હતી. એડિશન માટે બી રાઇટ કોસેક અને લેફ્ટ કોસેકની ડેફિનેશનો આપણે જોઈ હતી. તો એના પરથી આપણે આજે થિયરમ જોઈએ. તો થિયરમનું સ્ટેટમેન્ટ છે, ઇફ H is a subgroup of the group G, ઓકે, એટલે H એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G કહી દીધો, એન્ડ A બિલોંગ્સ ટુ G આપેલો છે. હવે આપણે 5 વસ્તુ પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ આપણે HE બરાબર H, મતલબ કે H સાથે આપણે રાઇટ આઈડેન્ટિટી આપેલી છે. તો HE બરાબર H. બીજું શું પ્રૂવ કરવાનું છે? A બિલોંગ્સ ટુ HA પ્રૂવ કરવાનું છે. ત્રીજી વસ્તુ પ્રૂવ કરવાની છે, A બિલોંગ્સ ટુ H આપેલા હોય તો આપણે શું પ્રૂવ કરવાનું? ઇફ એન્ડ ઓનલી ઇફ ડબલ સાઇડ પ્રૂવ કરવાનું છે. તો HA બરાબર H પ્રૂવ કરવાનું છે. ચોથા નંબરનું છે, AH ઇઝ ઇક્વલ ટુ HA ઇફ G ઇઝ અ કોમ્યુનિટી. ઓકે, હવે પાંચમા નંબરે આવે, ફોર એની AB બિલોંગ્સ ટુ G માટે AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H આપેલો હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ બંને સાઈડ પ્રૂવ કરવાનું છે, HA બરાબર HB. ઓકે, તો આપણે ફર્સ્ટની પ્રૂવ જોઈએ, HE બરાબર H પ્રૂવ કરીએ આપણે. તો આપણે શું આપેલું છે એ લખી દઈએ પહેલાં પ્રૂફમાં. તો લેટ H બી અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G એન્ડ એની A બિલોંગ્સ ટુ G આપેલો છે. તો ફર્સ્ટ આપણે જોઈએ, વી હેવ ટુ પ્રૂવ HE બરાબર H. હવે HE, તો HE ને આપણે કઈ રીતે લખી શકાય? રાઇટ કોસેકની ડેફિનેશન. તો HE કેવો? H કેવો? કેપિટલ Hમાં હોય. ઓકે, હવે E તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ, તો આપણે ના લખીએ તો બી ચાલે. તો આપણે ઇઝ ઇક્વલ ટુ H એકલો લખી શકાય. કેમ? તો H બિલોંગ્સ ટુ કેપિટલ H. જો નીચે કારણ લખ્યું, E ઇઝ અ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન G. E એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે ગ્રુપ G નો. ઓકે, હવે આપણે આ કોની ડેફિનેશન થઈ ગઈ? Hની ડેફિનેશન થઈ ગઈ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે H લખી શકીએ. તો આપણે સાબિત થઈ ગયું, HE બરાબર H. ઓકે, હવે બીજું જોઈએ આપણે શું સાબિત કરવાનું? A બિલોંગ્સ ટુ HA સાબિત કરવાનું. તો વી હેવ ટુ પ્રૂવ A બિલોંગ્સ ટુ HA. તો હવે આપણે જોઈએ, નાઉ A બરાબર આપણે શું લખી શકીએ? આપણે લેફ્ટ સાઈડ આઈડેન્ટિટી એલિમેન્ટ, તો આઈડેન્ટિટી એલિમેન્ટ E ઇન્ટુ A બિલોંગ્સ ટુ HA લખી શકાય. ઓકે, આ લખી શકાય કારણ કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એ Hમાં હોય. કેમ? કારણ કે E ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન ગ્રુપ G હોય ને આપણે ગ્રુપ G એ શું? H ઇઝ એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G કહી દીધું, એટલે આપણે એ Hમાં હોય, આઈડેન્ટિટી એલિમેન્ટ Hમાં હશે અને એ એમને એમ રાખો તો બિલોંગ્સ ટુ HA થાય. ઓકે, તો એ બિલોંગ્સ ટુ HA થાય, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, બીજા નંબરનું પ્રૂવ થઈ ગયું. હવે ત્રીજા નંબરનું જોઈએ, A બિલોંગ્સ ટુ H આપ્યો હોય ત્યારે ઇફ એન્ડ ઓનલી ઇફ HA ઇઝ ઇક્વલ ટુ H. તો વી પ્રૂવ ડેટ A બિલોંગ્સ ટુ H ઇફ એન્ડ ઓનલી ઇફ HA બરાબર H. તો ફર્સ્ટ આપણે લઈએ, ફર્સ્ટ લેટ A બિલોંગ્સ ટુ H. ઓકે, કારણ કે આપણે A બિલોંગ્સ ટુ G આપેલો, પણ G કેવો? આપણે H સબસેટ ઓફ G છે, તો આપણે અહીંયા H લખી શકીએ. ઓકે, વી શો ડેટ HA ઇઝ ઇક્વલ ટુ H. શું? HA ઇઝ ઇક્વલ ટુ આપણે H પ્રૂવ કરવાનો છે. તો લેટ બી એની X બિલોંગ્સ ટુ HA. કોઈ બી આપણે એલિમેન્ટ લઈ લીધો X, એ કેવો લઈ લીધો? આપણે HA માં હોય એવો. ઓકે, તો X ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાશે? H ડેશ A લખાશે, H નો ડેશ ઇન્ટુ A લખાશે. ફોર સમ H નો ડેશ બિલોંગ્સ ટુ કેપિટલ H, કેપિટલ Hમાં હોય એવો. ઓકે, thus H નો ડેશ બિલોંગ્સ ટુ H, A બિલોંગ્સ ટુ H એન્ડ H ઇઝ એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G. ત્રણ વસ્તુ થઈ. આપણે H નો ડેશ એ Hમાં હોય, A બી Hમાં હોય
અને બીજું આપણે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી કહી દીધેલું હોય. તો એચ નો ડેશ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ આપણે એચ જ થશે ને. ઓકે, તો હવે આપણે લઈએ એચ નો ડેશ ઇન્ટુ એ, તો એના બરાબર તો શું હોય એક્સ છે, તો એક્સ બિલોંગ્સ ટુ એચ લઈ લેવાય. ઓકે, હવે તો આપણે જોઈએ અહીંયા આપણે શું લીધું હતું, એક્સ બિલોંગ્સ ટુ એચ એ લીધું હતું. અહીંયા આપણે શું પ્રૂવ કર્યું, લાસ્ટમાં એક્સ બિલોંગ્સ ટુ એચ પ્રૂવ કર્યું. તો લખી શકાય ધસ ફોર એની આપણે લીધો હતો એક્સ બિલોંગ્સ ટુ એચ એ લીધો હતો, અને આપણે શું પ્રૂવ કર્યું, એક્સ બિલોંગ્સ ટુ એચ પ્રૂવ કર્યું. તો આપણે લખી શકીએ એચ એ સબસેટ ઓફ એચ. ઇક્વેશન એ. લેટ એની એ બિલોંગ્સ ટુ એચ માટે, સોરી, લેટ એની વાય બિલોંગ્સ ટુ એચ માટે. તો સિન્સ એ બિલોંગ્સ ટુ એચ, આપણે કોઈ એ બિલોંગ્સ ટુ આપણે એચ લીધું એન્ડ એચ ઇઝ અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી. તો આપણે અહીંયા એ બિલોંગ્સ ટુ એચ લીધો બરોબર, અને એચ ઇઝ અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી કહી દીધું. મતલબ કે જે આપણે આ એલિમેન્ટ લીધો એનો ઇન્વર્સ બી એમાં જ હોય, જીમાં જ હોય. ઓકે, તો આપણે લખી શકીએ એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. ઇન્વર્સ એલિમેન્ટની પ્રોપર્ટી પ્રમાણે આપણે લખી શકીએ એ બિલોંગ્સ ટુ એચ હોય અને એચ ઇઝ એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી હોય. એટલે મતલબ કે એચ એ આપણા જીની 4 કન્ડિશનો પ્રૂવ કરે છે. તો એ ઇન્વર્સ પ્રોપર્ટી બી પ્રૂવ કરતી છે. તો આપણે ડાયરેક્ટ લખી શકાય એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. નાઉ વાય બિલોંગ્સ ટુ એચ, તો શું થશે, એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ એન્ડ એચ ઇઝ એ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ જી લખી શકાય. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા શું છે, વાય બિલોંગ્સ ટુ એચ અને એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. તો વાય એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ આપણે એચ લખી શકાય. ઓકે, હવે આપણે જોઈએ બંને સાઈડ આપણે એ વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે, વાય એ ઇન્વર્સ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ એચ એ લખી શકાય. ઓકે, હવે આપણે એસોસિએટી લગાવીએ આમાં એસોસિએટી લગાવીએ તો શું થશે, બ્રેકેટમાં વાય એ ઇન્વર્સ ઇન્ટુ એ હતો તો વાય બહાર નીકળી જશે. તો વાય ઇન્ટુ બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ એચ એ. હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ તો આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ ગયો. ઓકે, તો આપણે લખી શકાય વાય ઇન્ટુ ઈ બિલોંગ્સ ટુ એચ એ. ઓકે, હવે આઈડેન્ટિટી એલિમેન્ટો આપણે અવગણવા હતા તો આપણે શું થશે, વાય બિલોંગ્સ ટુ એચ એ થશે. ઓકે, હવે આપણે જોઈએ વાય બિલોંગ્સ ટુ આપણે એચમાં લીધો હતો અને શું સાબિત કર્યું, વાય બિલોંગ્સ ટુ એચ એ સાબિત કર્યું. તો 10 ફોર એની વાય બિલોંગ્સ ટુ આપણે એચ લીધો હતો અને શું સાબિત કર્યું, વાય બિલોંગ્સ ટુ એચ એ સાબિત કર્યું. મતલબ કે એચ સબસેટ ઓફ એચ એ. અહીંયા એને આપણે બી આપી દઈએ તો અહીંયા આપણે શું સાબિત કર્યું, એચ એના બધા જ એલિમેન્ટ એચમાં છે. ને અહીંયા આપણે શું સાબિત કર્યું, બીમાં એચના બધા જ એલિમેન્ટ એચ એમાં છે. ઓકે, તો આપણે ફ્રોમ એ એન્ડ બી પરથી આપણે શું લખી શકાય, એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. કારણ કે આના એકના એલિમેન્ટ બીજાના એલિમેન્ટ પહેલામાં હોય તો આપણે એને ઇક્વલ ટુ લખી શકાય. ઓકે, તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ લખી શકાય. ઓકે, હવે કન્વર્સલી જોઈએ આપણે એનો રિટર્ન પાર્ટ. હવે આપણે જે પ્રૂવ લીધી હતી, આપણે જે પ્રૂવ કર્યું એને આપણે સ્ટેટમેન્ટ ગણવાનું અને જે સ્ટેટમેન્ટ હતું એને આપણે પ્રૂવ કરવાનું. તો લેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ, જે હમણાં પ્રૂવ કર્યું એને આપણે સ્ટેટમેન્ટ લઈ લીધો. ઓકે, બાય 2 પરથી આપણે શું લખી શકીએ, એ બિલોંગ્સ ટુ એચ એ એન્ડ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. એ બિલોંગ્સ ટુ એચ એ એન્ડ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. તો આપણે શું લખી શકીએ, એ બિલોંગ્સ ટુ એચ લખી શકાય. એને આપણે કહી દઈએ ડી. ઓકે, ઇક્વેશન 2 પરથી લખ્યું જે આપણે બીજા નંબરનું પૂરું કરી દીધું એના પરથી. ઓકે, તો 10 ઇફ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ આપી દઉં ત્યારે આપણે શું સાબિત કર્યું, એ બિલોંગ્સ ટુ એચ સાબિત કર્યું. ઓકે, હવે આપણે જોઈએ ચોથા નંબરની એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ ઇફ જી ઇઝ અ કોમ્યુનિટી. ઓકે, એ એચ ઇઝ ઇક્વલ ટુ એચ એ આપણે તો વી હેવ ટુ પ્રૂવ એચ એ ઇઝ ઇક્વલ ટુ એ એચ. તો સિન્સ વી હેવ
ગ્રુપ જી ઇઝ અ કોમ્યુનિટી. કોમ્યુનિટી ઇઝ અબેલિયન્સ એવું સાબિત કરવાનું છે. તો નાવ અબેલિયન્સ સાબિત કરવા માટે આપણે શું જોશે? એચ ઇઝ ઇક્વલ ટુ એ એચ જોશે. બંનેના સ્થાન અદલ બદલ કરો તો એના બંને સરખા આવવા જોઈએ, તો એને આપણે અબેલિયન ગ્રુપ કહેવામાં આવે. તો નાવ એચ ઇઝ ઇક્વલ ટુ આપણે ડેફિનેશન લખી શકીએ રાઈટ કોસેકની. તો એચ એ સ્મોલ એચ કેવો બિલોંગ્સ ટુ એચમાં હોય એવો. હવે આપણે જોઈએ સ્મોલ એચ બિલોંગ્સ ટુ એચ કેપિટલ એચ. પણ કેપિટલ એચ કેવો હોય એલિમેન્ટ? એ ગ્રુપ જીનો એલિમેન્ટ છે. ઓકે, તો આપણે એચ બિલોંગ્સ ટુ જી લખી શકાય અને એ બિલોંગ્સ ટુ બી જી લખી શકાય. ઓકે, બંને જી લખી શકાય. તો આપણે એ એચ લખી શકાય. ઓકે, એ એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ. હવે આપણે જોઈએ એનું કારણ. સ્મોલ એચ એ બિલોંગ્સ ટુ જી એન્ડ જી ઇઝ અ કોમ્યુનિટી. સ્મોલ એચ એ જીમાં આપેલો અને જી ઇઝ અ કોમ્યુનિટી આપેલા. કોમ્યુનિટી આપેલા હોય તો બંનેના સ્થાન આપણે અદલ બદલ કરી શકીએ. તો એચ ઇઝ ઇક્વલ ટુ એ એચ લખી શકાય. ઓકે, તો અહીંયા આપણે એ એચ લખ્યું. ઓકે, સ્મોલ આવે અહીંયા, સોરી અહીંયા સ્મોલ આવે. તો આપણે લખી શકીએ એ કેપિટલ એચ. તો આપણે સાબિત થઈ ગયું. કેપિટલ એચ એ ઇઝ ઇક્વલ ટુ એ કેપિટલ એચ. ઓકે, હવે 5મા નંબરનું જોઈએ આપણે. શું આપેલું? ફોર એની એ બી બિલોંગ્સ ટુ જી. શું પ્રૂવ કરવાનું કીધું? એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ આપેલું હોય. ઇફ એન્ડ ઓનલી ઇફ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી. ઓકે, તો હવે જોઈએ એની પ્રૂફ. લેટ એની એ બી બિલોંગ્સ ટુ જી આપેલો હોય. ઓકે, લેટ એની એ બી બિલોંગ્સ ટુ જી. તો ફર્સ્ટ લેટ આપણે પહેલું આપણે એક વસ્તુ લઈ લીધું. એ બી નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. એ બી નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ છે. તો આપણે લખી શકીએ એ બી નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એચ 0. ઓકે, એચ 0 ફોર એચ 0 બિલોંગ્સ ટુ એચ. ઓકે, તો હવે બી નો ઇન્વર્સ છે આપણે બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે? બી થઈ જશે. તો એ ઇઝ ઇક્વલ ટુ બી 0 એચ 0 બી લખી શકાય. હવે આપણે જોઈએ બીને આપણે કરતા કરીએ. તો બીને કરતા કરીએ તો શું થશે? આપણે ઇક્વેશન એ વાળા ઇક્વેશનને આપણે ઇક્વેશન 2 આપી દઈએ. હવે બીને કરતા કરો શું થશે? એચ 0 ને આપણે પેલી સાઈડ લઈ જાઓ તો ઇન્વર્સ થશે. બરાબરની પેલી સાઈડ જાય એટલે ઇન્વર્સ થાય. મલ્ટિપ્લિકેશનમાં છે એટલે તો આપણે એચ 0 નો ઇન્વર્સ ઇન્ટુ એ એને આપણે ઇક્વેશન 3 કહી દો. તો આપણે શું પ્રૂવ કરવાનું? હવે વી હેવ ટુ પ્રૂવ એચ એ ઇઝ ઇક્વલ ટુ એ એચ. ઓકે, લેટ એની એક્સ બિલોંગ્સ ટુ એચ એ. તો આપણે હવે એના પરથી શું લખી શકાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ h1 એ ફોર સમ h1 બિલોંગ્સ ટુ કેપિટલ એચ. હવે આપણે એની વેલ્યુ લખીએ. એની વેલ્યુ શું હતી? ઇક્વેશન 2 પરથી એચ 0 બી હતો. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ h1 ઇન્ટુ બ્રેકેટમાં એચ 0 બી બાય ઇક્વેશન 2 પરથી. ઓકે, હવે આપણે જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ એસોસિએટી લગાવો. તો h1 બ્રેકેટમાં એચ 0 બી હતું તો એસોસિએટી લગાવ શું થશે? બ્રેકેટમાં એચ 0 ઇન્ટુ h1 ઇન્ટુ એચ 0 ઇન્ટુ બી એસોસિએટી લગાવ્યું. ઓકે, તો હવે આપણે જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે h1 ઇન્ટુ એચ 0 એને આપણે લઈ લીધા h3 ઇન્ટુ બી. h3 લઈ લીધા. h3 કેવા લીધા આપણે? જે એચમાં હોય એવા. ઓકે, તો હવે અહીંયા બી એ તો એને શું લખાશે? એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ તો બિલોંગ્સ ટુ કેપિટલ એચ બી લખાશે. ઓકે, એક્સ બિલોંગ્સ ટુ અહીંયા આપણે h3 છે એમાં એચમાં બી તો બી લખી શકાય. તો બિલોંગ્સ ટુ આપણે એચ બી લખી શકાય. હવે આપણે જોઈએ 10 ફોર એની એક્સ બિલોંગ્સ ટુ એચ લીધા હતા આપણે. એક્સ બિલોંગ્સ ટુ એચ લીધા હતા આપણે શું સાબિત કર્યું? એક્સ બિલોંગ્સ ટુ એચ બી સાબિત કર્યું. એક્સ બિલોંગ્સ ટુ એચ એમાં લીધા હતા અને એક્સ બિલોંગ્સ ટુ એચ બીમાં સાબિત કર્યું. તો એચ એ સબસેટ ઓફ એચ બી આપણે એને ઇક્વેશન 4 કહી દઈએ. હવે આપણે જોઈએ હવે આપણે શું સાબિત કરવાનું?
વાય એવો એલિમેન્ટ લેવાનો HB નો લેવાનો અને શું સાબિત કરવાનો વાય HA માં સાબિત કરવાનો તો y બિલોંગ્સ ટુ HB તો y ઇઝ ઇક્વલ ટુ y3 ઇન્ટુ b y3 ઇન્ટુ b તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે y ઇઝ ઇક્વલ ટુ h3 બ્રેકેટમાં b ની વેલ્યુ મૂકો ઇક્વેશન 3 પરથી તો h0 નો ઇન્વર્સ ઇન્ટુ a ઓકે ઇક્વેશન 3 પરથી મૂકી b ની વેલ્યુ તો હવે y ઇઝ ઇક્વલ ટુ શું થશે h3 હવે આપણે અહીંયા એસોસિટી લગાવો h3 બ્રેકેટમાં h0 નો ઇન્વર્સ ઇન્ટુ a આપેલો તો એસોસિટી લગાવો શું થશે બ્રેકેટમાં h3 ઇન્ટુ h0 નો ઇન્વર્સ ઇન્ટુ a લખી શકાય હવે આપણે y ઇઝ ઇક્વલ ટુ આપણે h3 ઇન્ટુ h0 નો ઇન્વર્સ એને આપણે લઈ લઈએ બિલોંગ્સ ટુ h લઈ લઈએ તો એને આપણે નવું નામ આપી દઈએ h4 તો y ઇઝ ઇક્વલ ટુ h4 ઇન્ટુ a હવે h4 એ બિલોંગ્સ ટુ કેપિટલ h હતો તો આપણે અહીંયા આને આપણે આખાને શું લખી શકાય છે બિલોંગ્સ ટુ ha ઓકે ટેકિંગ આપણે આ ધાર્યું એ લખ્યું બધું h4 ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું h3 ઇન્ટુ h0 નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h હેઝ h3 અને h0 નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ આપણે h લઈ લીધો એન્ડ h ઇઝ અ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ g લઈ લીધો ઓકે હવે એનાથી આગળ જઈએ આપણે તો શું આવ્યું y બિલોંગ્સ ટુ શું આવ્યું અહીંયા આપણે જોયું લાસ્ટ લાઈન એમાં y બિલોંગ્સ ટુ ha આવ્યું આપણે શું લીધું હતું y બિલોંગ્સ ટુ hb લીધા હતા આપણે y બિલોંગ્સ ટુ ha પ્રૂવ કર્યા તો અહીંયા આપણે લખી શકીએ thus for any y belongs to hb લીધા હતા અને y belongs to ha પ્રૂવ કર્યા તો આપણે hb સબસેટ ઓફ ha ઇક્વેશન 5 ઇક્વેશન 4 જોવો પહેલા ha ના બધા જ એલિમેન્ટ hb માં છે અને hb ના બધા જ એલિમેન્ટ ha માં તો ફ્રોમ ઇક્વેશન 4 એન્ડ 5 પરથી શું લખી શકાશે ha ઇઝ ઇક્વલ ટુ hb લખી શકાશે ઓકે તો 10 આપણે ab નો ઇન્વર્સ લીધો તો ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h લીધા હતા અને આપણે શું સાબિત કર્યું ha ઇઝ ઇક્વલ ટુ hb પ્રૂવ કર્યું ઓકે એને ઇક્વેશન આપણે 6 કહી દઈએ હવે આપણે જોઈએ કન્વર્સલી મતલબ કે આપણે જે પ્રૂવ કર્યું એને આપણે સ્ટેટમેન્ટ લઈએ અને આપણે જે સ્ટેટમેન્ટ હતું એને આપણે પ્રૂવ કરવાનું ઓકે તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ થશે લેટ ha ઇઝ ઇક્વલ ટુ hb ને શું પ્રૂવ કરવાનું વી હેવ ટુ પ્રૂવ ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h પ્રૂવ કરવાનું ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h પ્રૂવ કરવાનું તો બાય રિઝલ્ટ બે પરથી આપણે શું લખી શકાય a બિલોંગ્સ ટુ ha એન્ડ ઓલ્સો ha ઇઝ ઇક્વલ ટુ hb તો અહીંયા આપણે a બિલોંગ્સ ટુ hb લખી શકાય કારણ કે a બિલોંગ્સ ટુ ha ને ha ઇઝ ઇક્વલ ટુ hb આ બંને સરખા ha અને hb તો આપણે લખી શકાય a બિલોંગ્સ ટુ hb હવે આપણે જોઈએ તો a ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ બી લઈ લઈએ આપણે a ઇઝ ઇક્વલ ટુ h નો ઇન્વર્સ ઇન્ટુ b કારણ કે hb એટલે આપણે h નો ઇન્વર્સ ઇન્ટુ b લઈએ ઓકે ફોર સમ h ડેશ બિલોંગ્સ ટુ h કેપિટલ ઓકે હવે આપણે b ને આપણે પેલી સાઈડ લઈ જાઓ બરાબરની તો શું થશે ab નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ h ડેશ થશે બાકી એટલું વધ્યું ને h ડેશ જ વધ્યું ને b ને આપણે પેલી સાઈડ લઈ ગયા તો ab નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ h ડેશ h ડેશ એ શેમાં બિલોંગ્સ ટુ h માં છે ઓકે તો આપણે ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ બી h માં થાય કારણ કે h ડેશ એ બિલોંગ્સ ટુ h છે તો આ બી h માં થાય ઓકે thus if ha ઇઝ ઇક્વલ ટુ hb then આપણે શું સાબિત કર્યું ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h સાબિત કર્યું તો ફ્રોમ ઇક્વેશન 6 એન્ડ આપણે આ 7 આપી દઈએ તો 6 એન્ડ 7 પરથી આપણે શું લખી શકાય વી હેવ a ઇન્વર્સ ab નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ h ઇફ એન્ડ ઓનલી ઇફ આપણે સાબિત કર્યું બંને બાજુ આપણે સાબિત કર્યું ha ઇઝ ઇક્વલ ટુ hb આપણે એક વખત એનું સ્ટેટમેન્ટ લઈને આપણે આ સાબિત કર્યું અને એક વખત આ સ્ટેટમેન્ટ લઈને આપણે આ સાબિત કર્યું એને આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ કહીશું એટલે બંને તરફ આપણે સાબિત કરવાનું હોય એ રીતે ઓકે